ચાલો હવે જોઈએ પાતળી રીંગ એટલે કે વલયના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. તો r ત્રિજ્યા અને m દળ ધરાવતી રીંગના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી આપણે ભ્રમણાક્ષ વિચારીએ, જેને અનુલક્ષીને આ રીંગ એ ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. બરોબર છે? તો હવે આ રીંગનો દરેક સૂક્ષ્મ દળખંડ જે છે એ પરિભ્રમણાક્ષથી તેની ત્રિજ્યા જેટલા લંબ અંતરે રહેલો હોય. બરોબર છે? અને દરેક ખંડ r ઓમેગા જેટલી રેખીય ઝડપથી ગતિ કરે. તો આપણે રીંગની ગતિ ઉર્જા લખી શકીએ કે હાફ m v સ્ક્વેર. બરોબર? અહીંયા દરેકે દરેક ખંડ એ આપણે સમાન દળનો લઈ શકીએ અને દરેકે દરેક ખંડ એ ભ્રમણાક્ષથી સમાન અંતર આરે રહેલો છે. તેથી દરેકે દરેક ખંડનો રેખીય વેગ v સમાન હશે, એટલે કે સમગ્ર રીંગ જે છે તેના માટેનો રેખીય વેગ પણ આપણે v જ લઈ શકીએ. તો ગતિ ઉર્જા k બરાબર હાફ m v સ્ક્વેર, પણ v બરાબર r ઓમેગા છે, તો k બરાબર હાફ m r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થશે. બરોબર છે? તો હવે આને આપણે હાફ i ઓમેગા સ્ક્વેર સાથે સરખાવીએ તો i એટલે કે જડત્વની ચાક માત્રા આપણને મળે છે i બરાબર mr સ્ક્વેર. બરોબર છે? આ જ વસ્તુને તમે બીજી રીતે પણ દર્શાવી શકો છો. જેમ કે જુઓ, આપણે લઈએ કે ધારો કે આ આપણી રીંગ છે અને આ ભ્રમણાક્ષ છે. હવે અહીંથી આપણે આ લંબ અંતર અથવા તો તેની ત્રિજ્યા r લઈએ. હવે જો આપણે આને આવા અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ, બરોબર? પ્રત્યેક સૂક્ષ્મ ખંડને તમે બિંદુવત લઈ શકો. હવે ધારો કે ભ્રમણાક્ષથી r જેટલા લંબ અંતરે બિંદુવત દ્રવ્યમાન આપણે dm1 લઈએ, તો તેની જડત્વની ચાક માત્રા શું લખાય? તો કે દ્રવ્યમાન ગુણ્યા લંબ અંતરનો વર્ગ. તો એના માટે તમે લખી શકો dm1 into r સ્ક્વેર. એવું જ બીજા ખંડ માટે તમે લખી શકો તો કે dm2r સ્ક્વેર. હવે આવા પ્રત્યેક ખંડની જડત્વની ચાક માત્રા શોધીને બધાનો આપણે સરવાળો કરીએ તો સમગ્ર રીંગની મળે. તો સમગ્ર રીંગની જડત્વની ચાક માત્રા માટે તમે લખી શકો કે i બરાબર dm1r સ્ક્વેર પ્લસ dm2r સ્ક્વેર પ્લસ અપ ટુ dmnr સ્ક્વેર. તો હવે અહીં આપણે r સ્ક્વેર ને કોમન લઈ લઈએ તો કૌંસમાં લખી શકાય dm1 પ્લસ dm2 પ્લસ અપ ટુ dmn ઇન્ટુ r સ્ક્વેર. પણ હવે આ પ્રત્યેક સૂક્ષ્મ ખંડના દળોનો આપણે સરવાળો કરીએ તો રીંગનું સમગ્ર દ્રવ્યમાન મળે આપણને. તો રીંગનું દ્રવ્યમાન જો આપણે કેપિટલ M લેતા હોઈએ તો I મળી ગયો આપણને mr સ્ક્વેર. તો એ જ વસ્તુ આપણે આ રીતે પણ લખવી હોય તો લખી શકીએ છીએ. ક્લિયર મિત્રો?